આજે ભૌતિક જ્ઞાનનો આપણે એક દાખલા લઈએ છીએ. દાખલા છે એસી પ્રવાહનો. આ દાખલામાં એલસીઆર સર્કિટ શ્રેણીમાં છે એસી સોર્સ સાથે. તો જ્યારે અનુનાદ રચાય તે વખતેનું જે પ્રવાહનો પંપ વિસ્તાર, એની આવૃત્તિ અને એના જે દરેક ઘટકના વોલ્ટેજ ડ્રોપ અથવા તો VL ઓછા VC નું મૂલ્ય શૂન્ય થાય એ આપણે સાબિત કરવાનું છે. તો આ દાખલા આ પ્રમાણે છે, તમે જોઈ શકો છો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચલિત બદલીના શકાય આવૃત્તિ વાળો 230 વોલ્ટ એસી સ્ત્રોત એલસીઆર સર્કિટ સાથે જોડેલ છે. L બરાબર 5 હેનરી, C બરાબર 80 માઇક્રોફેરાડ, R બરાબર 40 ઓહ્મ. પરિપથનું અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. અનુનાદ આવૃત્તિ એ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો પંપ વિસ્તાર મેળવો. પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનું RMS સ્થિતિમાં તફાવત મેળવો અને દર્શાવ્યા કે અનુનાદ આવૃત્તિ એલસી સંયોજનના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન તફાવત શૂન્ય હોય છે. તમે જોઈ શકો છો અહીંયા એસી વોલ્ટેજ છે, R, C અને L બધા શ્રેણીમાં જોડેલ છે. આપણે જાણીએ છીએ અનુનાદ ફ્રીક્વન્સી આવૃત્તિ f0 બરાબર 1/2 વર્ગમૂળમાં L છે બરાબર 1/2 પાઈ 3.14 વર્ગમૂળમાં L અહીં આપેલું છે 5 × C 80 × 10⁻⁶. અને સોલ્વ કરતા એટલે આપણને પ્રાપ્ત થશે 7.962 હર્ટ્ઝ. હવે જ્યારે એની ઓમેગા કોની આવૃત્તિ ઓમેગા બરાબર 2π L0 બરાબર 2 3.14 7.962. આને સોલ્વ કરતા એટલે આપણને નિયરલી 50 રેડિયન પર સેકન્ડ પ્રાપ્ત થશે. હવે જ્યારે અનુનાદ થાય ત્યારે તેનું પરિપથ વિદ્યુત પ્રવાહનો પંપ વિસ્તાર આપણે આ રીતે મેળવી શકાય છે. વિદ્યુત પ્રવાહનો પંપ વિસ્તાર જ્યારે અનુનાદ થાય ત્યારે મોલ Z બરાબર R બરાબર 40 ઓહ્મ. અને આ પ્રમાણે અહીં આપણે જાણીએ છીએ Im બરાબર Bl ના છેદમાં મોલ Z બરાબર Vrms √2/R. Vrms આપણે જાણીએ છીએ 230 × 1.414 R 40. આને સોલ્વ કરતા એટલે આપણને પ્રાપ્ત થશે 8.13 એમ્પિયર. હવે આપણે છે વોલ્ટેજ ડ્રોપ મેળવવાનું છે R અને LCR માટે. તો ફોર વિદ્યુત સ્થિતિમાન જ્યારે અનુનાદ થાય તો VR બરાબર અહીં આપણે જાણીએ છીએ IRMS × R. IRMS આપણે જાણીએ છીએ Im ના છેદમાં √2 R. Im અહીંયા આપણે 8.13 × 40 / 1.414. આને સોલ્વ કરતા એટલે આપણને 230 વોલ્ટ પ્રાપ્ત થશે. હવે એલસીઆર પરિપથનો કુલ વોલ્ટેજ, એલસીઆર પરિપથનો કુલ વોલ્ટેજ આપણે મેળવવા માટે એલસીઆર પરિપથનો કુલ વોલ્ટેજ એલસીઆર નો વિદ્યુત સ્થિતિમાન V બરાબર વર્ગમૂળમાં VR નો સ્ક્વેર વત્તા VL ઓછા VC નો વર્ગ. બંને બાજુ વર્ગ કરતા નો વર્ગ બરાબર 230 નો વર્ગ વત્તા VL ઓછા VC નો વર્ગ. આ કેન્સલ થઈ જશે એટલે VL ઓછા VC
બરાબર શૂન્ય સાબિત થાય છે. બીજું પણ છે અહીંયા કે V બરાબર IRMS ઇન્ટુ XL માઇનસ XC. આ આપણે જાણીએ છીએ જ્યારે અનુમાન થાય XL બરાબર XC થાય એટલે V બરાબર શૂન્ય થાય. તો આ રીતે આપણે આ દાખલાની સોલ્યુશન છે. આ દાખલામાં આપણે જાણીએ છીએ કે જે અનુનાદની સ્થિતિમાં LCR સર્કિટ છે જે એસી સૂત્ર સાથે શ્રેણીમાં જોડેલ છે અને આ સર્કિટ માટે અનુનાદની સ્થિતિમાં જે આવૃત્તિ છે F0 બરાબર 1/2π/LC કિંમત મૂકી દેતા એટલે સોલ્વ કરતા એટલે આપણે છેલ્લે પ્રાપ્ત થશે 7.962 હર્ટ્ઝ. પછી અહીંયા ઓમેગા બરાબર 2πf એટલે 2π 3.14 ગુણ્યા 7.962 અને સોલ્વ કરતા એટલે આપણે પ્રાપ્ત થશે 50 રેડિયન પર સેકન્ડ. પછી આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહનો પંપ વિસ્તાર બરાબર IM બરાબર VM ના છેદમાં મોડ Z VM બરાબર VRMS ઇન્ટુ √2 VRMS ઇન્ટુ √2 ના છેદમાં મોડ Z. અહીં આપણે જાણીએ છીએ VRMS ની કિંમત 230 ગુણ્યા 1.41 ના છેદમાં મોડ Z અનુનાદ થાય જ્યારે Z બરાબર 8 થાય તો આની બરાબર 40 ન્યૂટન. સોલ્વ કરતા એટલે કરંટ જે પ્રાપ્ત થશે IM વિદ્યુત પ્રવાહનો પંપ વિસ્તાર છે IM બરાબર 8.1. પછી આપણે અહીંયા જાણીએ છીએ કે જ્યારે અનુનાદ થાય ત્યારે વિદ્યુત સ્થિતિમાન R પર એટલે VR બરાબર અહીંયા આપણે જાણીએ VR બરાબર IRMS ઇન્ટુ R. IRMS ને આપણે લખી શકાય IM ના છેદમાં √2 ઇન્ટુ R. IM ની કિંમત આપણે જાણીએ છીએ 1.13 ઇન્ટુ R 40 ના છેદમાં 1.414 સોલ્વ કરતા એટલે 230 વોલ્ટ પ્રાપ્ત થશે. પછી આપણે જાણીએ છીએ કે LCR સિરીઝ સર્કિટ પર એમાં V બરાબર વર્ગમૂળમાં VR સ્ક્વેર પ્લસ કૌંસમાં VL ઓછા VC નું કૌંસનો વર્ગ બંને વસ્તુ સ્ક્વેર કરતા અને કિંમત મૂકતા છે એટલે VL ઓછા VC બરાબર કિંમત પ્રાપ્ત થશે. અથવા તો V બરાબર અહીંયા આપણે જાણીએ છીએ IRMS ઇન્ટુ XL માઇનસ XC. XL એ બરાબર XC થાય જ્યારે અનુનાદ થાય ત્યારે વોલ્ટેજની કિંમત છે એ શૂન્ય પ્રાપ્ત થશે. આ રીતે આ દાખલાને સોલ્વ થશે. થેન્ક યુ.